छोकराओं कैसे कि यहाँ आके पड़ा रहता है, हम बुलाते नहीं फिर भी पड़ा रहता है. છેલ્લે લંગડો કહીને હું ઘરમાંથી કાઢી મૂક્યો છે 19 તારીખે. લંગડા નીકળી જવાના એમ. લંગડાની સેવા ઓછી કરવાની ચંડી કણાઈ. છોકરા એવું કીધું મારી કમાણીમાંથી ભરૂચમાં દીકરાએ ઘર લીધું સાસરીમાં. હવે એમ ત્યાં એની સાસુ રહે છે પણ મા બાપને રાખવા માટે જગ્યા. તમારી કમાણીથી ઘર ભરૂચમાં લીધું. બોલો દાદા, શું નામ તમારું? શાહ મોહમ્મદ શફીક. શાહ મોહમ્મદ શફીક. શફીક. ક્યાંના છો? અમદાવાદ. અમદાવાદના છો. મૂળ વતન અમદાવાદ જ છે? જી. કેટલી ઉંમર તમારી? 56. 56 વર્ષ છે. કોણ છે તમારા ઘરમાં? ઘરમાં 2 દીકરા 1 દીકરી છે સર. 2 દીકરા છે, 1 દીકરી છે. તો આટલા સુખી છો તો ભાઈ દીકરા છે તો ભાઈ તકલીફ શું છે? દીકરાઓને પૈસાથી મતલબ છે ને સર. પૈસા ખતમ તો મોહબ્બત ખતમ. પૈસા ખાતા નો મોકલ ખતમ. તમે આખી જિંદગીને મોટા કર્યા ને? જી. શું કામ કરતા હતા? સર હું સંગીત ક્ષેત્રમાં છું અને નામી બેન્ડ છે મારું અમદાવાદમાં, પપ્પુ મિલન બેન્ડના નામે. પપ્પુ મિલન બેન્ડ. જી. તો તમારે શરૂઆતથી પેરાલિસિસ છે? પોલિયો છે. પહેલાથી પોલિયો છે? બંને પગમાં? બંને. ચલાય નહીં. છોકરાઓ શું કહે છે? છોકરાઓ कैसे कि यहाँ आके पड़ा रहता है, हम बुलाते नहीं फिर भी पड़ा रहता है. છેલ્લે લંગડો કહીને હું ઘરમાંથી કાઢી મૂક્યો છે 19 તારીખે. લંગડા નીકળી જવાના એમ. લંગડાની સેવા ઓછી કરવાની ચંડી કણાઈ. છોકરા એવું કીધું દીકરી વહુએ બહુ એવું કીધું. અને છોકરો ત્યાં જ બેઠો હતો. છોકરો કશું ના બોલે. ઘર પોતાનું છે તમારું? ના, ભાડાનું. ભાડાનું મકાન છે. મારી કમાણીમાંથી ભરૂચમાં દીકરાએ ઘર લીધું સાસરીમાં. હવે એમ ત્યાં એની સાસુ રહે છે પણ મા બાપને રાખવા માટે જગ્યા. તમારી કમાણીથી ઘર ભરૂચમાં લીધું. બાપ મને જગ્યા નથી. બાપ અઘરું જીવન છે નહીં? જીવન છે, જીવવાનું તો છે આપણે. કોઈ સાથ આપે કે ના આપે, બરાબર? જે હેતુથી આપણને મોકલ્યા છે જીવન તો આપણે જીવવાનું ને, બરાબર? એમની બી વારી આવશે, કોઈ ચિંતા કરવાની નહીં આપણે, બરાબર? ક્યાં હતા 20 દિવસથી? દીકરીના ઘરે. દીકરીને ઘરે હતા. ક્યાં દીકરી ક્યાં રહે છે? અમદાવાદ. અમદાવાદમાં રહે છે. ભગવાનને કોઈ મેસેજ આપો છો તમારે? આવું જીવન કોઈ ના આપે. દુશ્મનને પણ આવું જીવન ના આપે. અઘરું છે ને બધું. કઈ ચિંતા નહીં, પણ આપણે હવે બધું ભૂલી જવાનું. અહીંયા મસ્ત રહેવાનું. અહીંયા ચિંતા નહીં કરવાની, બરાબર? અહીંયા બધી વ્યવસ્થા છે. સિંગિંગ કરો છો તમે? જી. શું વાત છે? કોના સોંગ ગાઓ છો? કુમાર સાનું ના? નહીં, મોહમ્મદ રફી. રાઈટ ને? યસ. રફી સાહેબનું સૌથી બેસ્ટ સોંગ કયું છે? जाने वालों जरा मुड़ के देखो मुझे. सुना दो थोड़ा 2 लाइन. जाने वालों जरा मुड़ के देखो मुझे, एक इंसान हूँ मैं तुम्हारी तरह, जिसने सबको रचा अपने ही रूप से, उसकी पहचान मैं तुम्हारी तरह जाने वाला. क्या बात है, बहुत बढ़िया, बहुत बढ़िया. गाने में काफी दर्द है. वो जिंदगी का असल दर्द गाने में है ना. ये जीवन है, इस जीवन का यही है. चलो कोई बात नहीं, बहुत अच्छा लगा आपसे मिलकर. थैंक यू. हाथ मिलाई के बाड़ी में देता था उसको, बाड़ा में उसको देता, कोई दिक्कत नहीं है. चलो बाड़ू देवे है 1400 रुपये बाड़ू आपी दो. बराबर? ठीक है. हाँ, थैंक यू.